ભારતીય બંધારણના શિલ્પી અને મહાન અર્થશાસ્ત્રી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારોને આજે સમગ્ર વિશ્વ નમન કરે છે। ત્યારે અમદાવાદમાં ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બાબા સાહેબની જન્મજયંતિની છેલ્લા 20 વર્ષથી અનોખા સેવા મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવે છે। સમાનતા, સેવા અને શિક્ષણના મંત્રને વરેલા આ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ, મેડિકલ ચેકઅપ બાદ સાંજે કલાપીનગર ખાતે ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો, જેમાં પદ્મશ્રી હેમંત ચૌહાણે સુર રેલાવ્યા। પદ્મશ્રી હેમંત ચૌહાણનો આ લોક ડાયરો એ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ એકતાનો સંદેશ આપતો મહોત્સવ બન્યો। કાર્યક્રમમાં ખાસ શ્રી 1008 મહામંડલેશ્વર અખિલેશ્વર દાસજી બાપુ પણ હાજર રહ્યા। પ્રહલાદભાઈ એમને ધર્મપત્ની જે આયોજન બાબા સાહેબ આંબેડકર માટે કર્યું છે, વાસ્તવમાં આખા દેશમાં જ્યાં જ્યાં દેશવાસીઓ રહે છે ત્યાં તમામ જગ્યાએ આવું મોટું કાર્યક્રમ કરવું જોઈએ, કારણ કે બાબા સાહેબ આંબેડકર આપણા દેશ માટે ઘણું બધું કર્યું છે। દેશમાં ચંદ્રશેખર, ભગતસિંહ, મહારાણા પ્રતાપ, શિવાજી તમામ લોકો દેશને આઝાદ કર્યા છે, પણ માનસિક આઝાદી કોઈ આપી હોય તો ભીમરાવ બાબા આંબેડકર સાહેબે આપી છે। તેથી ચોક્કસથી દરેક ગલીમાં, દરેક શહેરમાં, દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જેને જ્યાં ટાઈમ મળતું હોય ચોક્કસથી આવું દિવ્ય અને ભવ્ય આયોજન કરવું જોઈએ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ એટલે માનવતા અને સમાનતાના મૂલ્યને યાદ કરવાનો પાવન અવસર। છેલ્લા 20 વર્ષથી ભીમરાવ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રહલાદભાઈ પરમાર અને દેવીબેન પરમાર આ દિવસને સેવા અને સંસ્કૃતિના સંગમ તરીકે ઉજવે છે। ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે સ્વચ્છતા અભિયાન, જરૂરિયાતમંદ બહેનોને સાડી વિતરણ, અનાજની કીટ અને વિનામૂલ્યે વ્યસન મુક્તિ સારવાર જેવા ભગીરથ કાર્યો કરવામાં આવે છે। અમે છેલ્લા 20 થી 25 વર્ષથી 14મી તારીખે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવા માટે અમે દર વર્ષે આવી રીતે પદ્મશ્રી શ્રી હેમંતભાઈના ડાયરો રાખીએ છીએ। અને અમારે ત્યાં એવું નથી કે ખાલી દલિત સમાજ, મારે ત્યાં દરેક સમાજની દીકરીઓ ભણે છે, પટેલ, ચૌધરી, વાણિયા, બ્રાહ્મણ, દરેક સમાજની દીકરીઓ, અને જે લોકો અમારી સંસ્થામાં વર્ષોથી ભણે છે અને ઉત્સાહથી આ ડાયરામાં ભાગ લે છે। આજે દરેક દીકરીઓ અહીંયા આવી છે, એમના માતા પિતા પણ આવ્યા છે, અને અમારી સંસ્થામાં કોઈ નાત જાત કે કોઈ એવું કોઈ ભેદભાવ છે જ નહીં, કેમ કે ડૉક્ટર આંબેડકરે આના માટે તો ખૂબ સંઘર્ષ કરેલો છે। તો સંસ્થા દર 25 વર્ષથી આવી રીતે ડાયરો કરે છે, સાથે સાથે બીજા સામાજિક કાર્યો અને સેવાકીય કાર્યો કરે છે, કે જેમાં અમે વ્યસન મુક્તિ કેમ્પ કરીએ છીએ, બ્લડ ડોનેશન કેમ્પ કરીએ છીએ, પછી મેગા મેડિકલ કેમ્પ જે છેલ્લા 15 દિવસથી ચાલી રહ્યો છે, જેમાં દર્દીઓને તમામ રોગના નિષ્ણાંત અહીંયા આવીને સારવાર આપે છે। સાથે સાથે વિનામૂલ્યે દવાઓ, વિનામૂલ્યે એમના દરેક ઇન્વેસ્ટિગેશન થાય છે, અને દરેક પ્રકારની જે કંઈ બાબા સાહેબે રાહ ચીંધ્યો છે આ સેવાકીય પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ। દેવીબેન અને પ્રહલાદભાઈ દ્વારા અમદાવાદમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા માટે શુભમ, સોહમ અને શાંતમ જેવી 3 નર્સિંગ કોલેજ, કસ્તુરબા ગાંધી ફિઝિયોથેરાપી કોલેજ અને ડોક્ટર BR આંબેડકર લો કોલેજની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે।